હરિદ્વારથી 21 લીટર ગંગાજળ કાવડ યાત્રા લઈ યુવાન સોમનાથ પહોંચ્યો। સોમનાથ મહાદેવને ગંગાજળનો જલાભિષેક કરી ધન્ય બન્યા। યુવાન સોમનાથ પહોંચતા જ આગેવાનોએ સ્વાગત કર્યું। ગોવિંદભાઈ છૈયા નામનો યુવાન કાવડ યાત્રા લઈને હરિદ્વારથી 22 ડિસેમ્બર 2025ના રોજ નીકળેલ, જે ધાર્મિક સ્થળોએ દર્શન કરતા આજે સોમનાથ મંદિરે પહોંચ્યો। ગોવિંદભાઈ વાસણભાઈ છૈયા, જે જૂનાગઢના ભિંડોરા ગામનો વતની। હેતલ પ્રજાપતિ, ન્યૂઝ 14 ગીર સોમનાથ। જય સોમનાથ, જય દ્વારકાધીશ। અમારા ભિંડોરા ગામના યુવા ગોવિંદભાઈ વાસણભાઈ છૈયા, એનો એક સંકલ્પ હતો કે મારે હરિદ્વારથી 21 લીટરની ગંગાજળ સાથે કાવડ યાત્રા કરવી છે અને હરિદ્વારથી કાવડ લઈ અને અમારે ખાટુ શ્યામના દર્શન કરવા। ત્યાર પછી ભવાણિયા રામબાઈ માના દર્શન કર્યા। ત્યારબાદ અમારે શોભાવડલા અમરમાના જન્મસ્થાનના દર્શન કર્યા અને એ દર્શન કરી અને આજે હરિદ્વારથી પોતાની પગપાળા યાત્રા અહીંયા સોમનાથ મહાદેવે પહોંચ્યા છે। અત્યારે સોમનાથ મહાદેવના દર્શન કર્યા અને ગંગાજળથી મહાદેવનો જલાભિષેક કર્યો અને હવે એના સંકલ્પ મુજબ એ ભાલકા તીર્થના દર્શન કરશે અને ત્યાંથી અંદાજિત હજી દૂર અમારું ગામ અહીંથી 100 કિલોમીટર થાય, ત્યાં વચ્ચે ઇન્દ્રા એમના ગુરુજી ચરણદાસ મહાદેવ એટલે બાપુના દર્શન કરશે અને ત્યારબાદ અમારા ગામે અંદાજિત 14 તારીખે પહોંચશે। તો ગોવિંદભાઈની આ પદયાત્રા 1500 થી 1600 કિલોમીટર જેવી રહેશે।